સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ જેવી વસ્તુઓના ભાવ 25 થી 60% સુધી વધતા પ્રોજેક્ટ કોસ્ટ સરેરાશ 20 થી 25% વધી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે રિયલ એસ્ટેટ સેક્ટર અને રાજ્યના આર્થિક વિકાસ પર પડી છે. સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ જેવી અનેક વસ્તુઓના ભાવ છેલ્લા કેટલાક સમયમાં ગુવાના સરેરાશ 25 થી 60% વધ્યા છે. ઉપરાંત ટેક્સનું પણ ભારણ છે. પરિણામે ડેવલપર્સની પ્રોજેક્ટ કોસ્ટ સરેરાશ 20 થી 25% વધી છે. આ અંગે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરાઈ હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા અંતે નવા ઘરની કિંમત પર 1 જુલાઈથી 10%નો વધારો કરાયો છે. ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વધુ વાસવાનીએ જણાવ્યું કે રાજ્યના 400થી વધુ ડેવલપર્સની બેઠક મળી હતી અને તેમના પ્રશ્નોને ધ્યાનમાં લીધા બાદ ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિલ્ડિંગ્સમાં ઉપયોગી રો મટીરિયલ્સની સપ્લાય ચેન ખોરંભે પડતા અને તેમાં પણ અતિશય ભાવ વધી જતા બાંધકામ વ્યવસાય પર ગંભીર અસરો થઈ છે. આ પરિસ્થિતિમાં પ્રોજેક્ટ કોસ્ટમાં મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 3-4 મહિનાથી ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થઈ રહ્યું છે અને હવે વધુ બોજ સહન કરી શકાય તેવી સ્થિતિ નથી, જેને પગલે સર્વાનુમતે ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે, તેમ પ્રમુખ આલાપ પટેલે જણાવ્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. સરકારમાં અમે લોકોએ ઘણા વખતથી રજૂઆત કરેલી છે કે યુનાનિમસલી જેમ કોવિડમાં અમને આપ્યું હતું એક્સટેન્શન ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ 6 મહિનાનું અમને આ વખતે આપવું જોઈએ. નહીં તો શું થશે, કારણ કે મટીરિયલ મળતો નથી એટલે પ્રોજેક્ટ ડિલે થવાના ચાન્સીસ બહુ છે ઘણા બધા પ્રોજેક્ટમાં. તો એ લિટિગેશન થવાના ચાન્સીસ બહુ છે. એટલે જો સામેથી યુનાનિમસલી બધા પ્રોજેક્ટને એક સાથે અને 6 મહિનાનું એક્સટેન્શન આપી દે, એ અમારી માંગણી છે. અને એ માંગણીનું અમને આશા છે કે સુનવાઈ થશે અને જજમેન્ટ આવશે, તો એ લિટિગેશનને અવોઇડ કરી શકીશું અને બધા પ્રોજેક્ટ સારી રીતે મેમ્બરને અમે આપી શકીશું. સૌથી પહેલાં અમદાવાદ આ દેશના ટોપ 8 સિટીમાં છે. ટોપ 8 સિટીમાં આજે બી અમદાવાદ સૌથી સસ્તું છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ. ઇટ ઇઝ નોટ અબાઉટ કે મટીરિયલના કારણે છે. લેન્ડ આપણે ત્યાં જે રીતે છે ને આપણી ટીપી સ્કીમની જે વ્યાખ્યાઓ છે એને કારણે આપણે ત્યાં મકાનો હજી બી સસ્તા મળી રહ્યા છે. આજે જે બી વ્યાખ્યાની વાત કરીએ છીએ એમાં 5% વધારો કોઈ બી પ્રોજેક્ટમાં, એનાથી કોઈ એફોર્ડેબલમાં હું નથી માનતો કે બહુ મોટો ઇમ્પેક્ટ આવી જશે. ઇમ્પેક્ટ ના આવે એટલા માટે જ યુનાનિમસલી અમે બધા ભેગા કરીને, કારણ કે માગણી તો લોકોની એવી હોઈ શકે છે કે પોસાતું નથી, એક સાથે 15% વધારી દો, એક સાથે 20% વધારી દો. બધાને સાંભળ્યા પછી આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટથી કન્વિન્સ કરવામાં આવ્યા છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી આ રીતે લાંબુ સસ્ટેન ના કરી શકે. એટલે આપણે એકવાર મિનિમમ 5% અને મેક્સિમમ 10%, એ દરેક એના પ્રોજેક્ટ પ્રમાણે નક્કી કરે, પણ 5%થી ઓછું કોઈને પોસાય એવું નથી, એટલા માટે 5% જ વધારવાની વાત કરશે. આ એક વસ્તુ થઈ. બીજું તમે બોલ્યું એફોર્ડેબલ અને રીડેવલપમેન્ટની વાત કરી. રીડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે તમે ડે 1થી જૂના મેમ્બરને કમિટમેન્ટ આપી દો છો કે અમે તમને આટલા મીટરનો આ ફ્લેટ આપી દઈશું, મેં હજી કામ તો શરૂ નથી કર્યું, મારું કમિટમેન્ટ થઈ ગયું, મારું એગ્રીમેન્ટ થઈ ગયું, ત્યારે મારી કન્સ્ટ્રક્શન કોસ્ટ હતી ફોર એક્ઝામ્પલ ધારો કે 2000 રૂપિયા, એક્ઝામ્પલ આપું છું, આને તમે એ રીતે ના લેતા. 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ આજે 20% વધી જાય. કન્સ્ટ્રક્શન કોસ્ટ તો મિનિમમ 20% વધી જ છે, એવું નથી કે 5% વધી જાય. 20% વધે એટલે 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ થઈ જશે 2400 રૂપિયા. એ જ રીતે રીડેવલપમેન્ટ સિવાય આઇકોનિક બિલ્ડિંગ હોય અમદાવાદમાં જે 35 માળના બધા બને છે, એની કન્સ્ટ્રક્શન કોસ્ટ મિનિમમ 3500-4000 રૂપિયા આવતી હોય છે. તો એની અંદર એ ઇમ્પેક્ટ શું આવે તો ત્યાં 700-800 રૂપિયાનો ભાવ વધારો આવશે, પણ એની સેલ્સ પ્રાઇસ અલગ છે. એટલે એને ઇમ્પેક્ટ કદાચ એવી આવે કે હું 10% ના વધારું, 5% વધારામાં એ એબ્સોર્બ કરી લઈશ. તો રીડેવલપમેન્ટ થવાથી જે રીડેવલપમેન્ટમાં વધારાના યુનિટ બને છે એ ડેવલપર ઉપર લોડ વધારશે, એ ડેવલપરની પ્રોજેક્ટની ફિઝિબિલિટીને થોડું ડિસ્ટર્બ કરી શકે છે. રીડેવલપમેન્ટ માટે હું માનું છું કે સરકારે કોઈ પણ સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવું પડશે, નહીં તો આમાં થોડું ધીમું પડવાનું મને ચાન્સ દેખાય. છેલ્લા કેટલાય સમયથી જીઓપોલિટિકલ ટેન્શન્સ અને તણાવના કારણે બિલ્ડિંગ રો મટીરિયલ્સના ભાવોમાં ઘણો વધારો થયો હતો અને છેલ્લા 2 મહિનાથી લગભગ 30-50%નો રો મટીરિયલ્સમાં વધારો થયો છે. તે પછી અમે ક્રેડાઈ મેમ્બર્સ, અમારા ક્રેડાઈના મેમ્બર્સના ઘણા અમને લોકોને ફોન આવ્યા કે ભાઈ આટલો બધો ભાવ વધારો થયો છે, તો એના માટે હવે આપણે બધાએ ભેગા થઈને શું કરવું. એટલે ક્રેડાઈના ઓબી મેમ્બર્સ તરીકે અમે રાજેશભાઈ, અંકુરભાઈ અને સંકેતભાઈને બધા ભેગા થયા અને એમ કહ્યું કે ભાઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે હાઉસિંગ ફોર ઓલ,
એટલે આપણે તરત ને તરત ભાવ વધારો ના કરવો જોઈએ. માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ. એ સમય માટે થઈને અમે એક 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં. પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે, તેથી આજનું આ અમે ઓપન ફોરમ રાખેલું, બધાના સજેશન સાંભળ્યા, જેને જે કહેવું હતું બધાએ કહ્યું, અને છેલ્લે અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા, અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ. જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે, એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે. પણ મિનિમમ 5%નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી. એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ વધારો કરશે.